પાલીતાણામાં ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે કેન્ડલ માર્ચ યોજી। ભારતીય બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે 67મો મહાપરિનિર્વાણ દિન હોય, જે અનુસંધાને પાલીતાણામાં કેન્ડલ માર્ચ કરવામાં આવી, જેમાં ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા શહેર તથા ગ્રામ્યના અનુજાતિના લોકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલે કેન્ડલ માર્ચ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે નમન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં કિરીટભાઈ સાગઠિયા, ધીરુભાઈ રાઠોડ, ડીઆર મારુડ, લેખક મયુરભાઈ વાઢેર સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્ડલ માર્ચ યોજી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મયુરભાઈ વાઢેર દ્વારા આજના કાર્યક્રમને લઈને ઉદ્બોધન ભાવનગર જિલ્લાના પાલીતાણા મુકામે યુવા ભીમ બ્રિગેડ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના 67મા પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચનું આયોજન થયું છે। આજે ન માત્ર ભાવનગર જિલ્લો કે ન માત્ર ગુજરાત કે ન માત્ર ભારત પણ સમગ્ર વિશ્વમાં શોષિતો, પીડિતો અને વંચિતોના મસીહા એવા બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની દરેક જગ્યાએ એની અભિવ્યક્તિ થઈ રહી છે। તો ત્યારે બાબા સાહેબ આંબેડકરની આજના સમયમાં પ્રાસંગિકતા શું છે? તો બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે ભાઈ જાતિવિહીન સમાજ રચના વિના સ્વતંત્ર પ્રાપ્તિનું કોઈ જ મહત્ત્વ નથી। તો આજરોજ સમગ્ર વિશ્વમાં બાબા સાહેબ આંબેડકરને જાણનારા અને માનનારા લોકોએ એક એવી નેમ લીધી છે કે જાતિવિહીન સમાજ રચના સાથે આપણે આ ભારતના બંધારણમાં જે રીતે જોગવાઈઓ છે અને જે રીતે આ દેશના શોષિતો, પીડિતો, વંચિતો અને જે શ્રમજીવીઓ છે કે જેના શ્રમ થકી આ દેશ અને દુનિયા ચાલે છે એવા શ્રમજીવીઓનું રાજ આવે એ માટે થઈને સંઘર્ષ કરવાની નેમ લીધી છે। બાબા સાહેબ આંબેડકરના વિચારોને આજના સમયમાં સાર્થક કરવાના આશયથી એક સમયે બાબા સાહેબ આંબેડકરને એકમાત્ર જાતિ પૂરતા સીમિત કરી દેવામાં આવ્યા હતા, પણ આજે બાબા સાહેબ આંબેડકર સમગ્ર વિશ્વના મહાન નેતા અને વિશ્વ નેતા તરીકે જ્યારે સ્થાપિત થઈ રહ્યા છે, ત્યારે પાલીતાણા મુકામે આજરોજ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે કેન્ડલ માર્ચ કાઢીને આ તાલુકાના લોકોએ એક ધારણ કર્યો છે।